કે જે લોકો નાના બાળકો છે, રમતા રમતા દુખાવો કોઈ બી કારણોસર થઈ શકે છે, તો માતા પિતા ખૂબ જ ચિંતામાં આવી જતા હોય છે, કારણ કે હાથ પગમાં લાગી જાય તો સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે બાળક હોય છે અને નવા નવા હાડકાં હોય છે એ ગ્રો થતા હોય છે, એવામાં જો મણકામાં લાગી જાય તો બહુ જ પેઇનફુલ હોય છે. શું એમાં પણ સર્જરી કરાવવી પડતી હોય છે? સાવ ખોટી વાત, એમાં પણ સર્જરીની જરૂર નથી હોતી. મેં આપને કહ્યું એમ, સર્જરી તો મણકાના રોગોની અંદર 90% ઉપરના લોકોને જરૂર જ નથી હોતી. ઓકે. એટલે પણ પેશન્ટોને ડર એટલો બધો હોય છે કે મણકામાં દુખાવો થાય એટલે તરત ઓપરેશનની જરૂર પડશે. અને એનો એક લોકોને પણ મારે જણાવવું એવું છે કે મણકાના દુખાવો થાય એટલે જે ડર પેદા થાય એને કારણે એ લોકો ડૉક્ટર પાસે નથી આવતા, કે ડૉક્ટર પાસે આવશે તો એને સીધું ઓપરેશન જ કરી નાખશે. આ ડર સાવ ખોટો છે. અને કારણે એ લોકો ડૉક્ટર સિવાય બીજી બધી જ વ્યક્તિઓને મળી અને એમનો દુખાવો બંધ કરવા જતા હોય. પણ જ્યારે ડૉક્ટર પાસે આવે ત્યારે ઘણીવાર ઘણું મોડું થઈ ગયું હોય. તો એ મોડું થાય એને કારણે પાછળથી ડૉક્ટરને એની ટ્રીટમેન્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. તો એ ડર કાઢી નાખવાનો કોઈ પણ ડૉક્ટર મણકાનો જો સારો નિષ્ણાત હશે તો ઓપરેશનની જરૂર બહુ જવલ્લે જ પડતી હોય છે. મેજોરિટી દુખાવાઓ ઓપરેશન વગર જ ક્યોર થઈ જતા હોય છે. એટલે મોડું કરવાને બદલે વહેલી સલાહ લઈ અંદર કંઈ બીજી તકલીફો નથી એ બાદબાકી કરી અને પછી નોર્મલ ટ્રીટમેન્ટ, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપણે કરવી જોઈએ.